જામનગર એરપોર્ટના ગેટને રંગ લગાવતા સમયે કામદારોને વીજ કરંટ લાગ્યો। વીજ કરંટની ઘટનામાં નિકુંજ ગોસ્વામીનું મૃત્યુ થયું છે। ચંદ્રેશ સુખાનંદી, સંગીતાબેન અને અલ્પાબેન નામની વ્યક્તિએ દાઝી ગયા છે। ચારેય વ્યક્તિઓ એરપોર્ટના કર્મચારી હોવાનો ખુલાસો થયો છે। ઘટનાની જાણ થતાં પીજીવીએસએલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે। વધુ માહિતી મેળવી સંવાદદાતા હિરેન પાસેથી। હિરેન, જામનગરની આ ઘટના જે એરપોર્ટના ગેટને રંગ લગાવતા સમયે કામદારોને વીજ કરંટ લાગ્યો છે, શું વિગત મળી રહી છે? ચોક્કસ જણાય તો કે જામનગરના જે એરપોર્ટ ગેટ પાસે જે મજૂરો હતા કે એરપોર્ટને કલર કામ કરી રહ્યા હતા, તે દરમિયાન જે ટોલી હતી તે બદલાવા જતા જે વીજ કરંટ છે તે ટોલીને અડી ગયો હતો અને જે મજૂરો હતા તેને કરંટ લાગ્યો હતો। તેમાંથી એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, ત્યારે બે અન્ય વ્યક્તિઓને સારવાર અર્થે જીટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને હાલ જે આ કર્મચારીઓ હતા તે કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ હોવાનું પણ સામે આવી રહ્યું છે। જી આભાર હિરેન, વિગત આપવા બદલ।